જામખંભાળિયા શહેરમાં આજે શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણ વચ્ચે સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ હતી। જામખંભાળિયા શહેરમાં આજે શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણ વચ્ચે સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ હતી। વહેલી સવારથી જલારામ મંદિર ખાતે મહાઆરતી, ધ્વજારોહણ, અન્નકૂટ, મહાપ્રસાદી સહિત વિવિધ દર્શન યોજાયા હતા। તેમજ જલારામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શહેરના માર્ગો પર જય જલારામના નાદથી ગુંજી ઉઠ્યા હતા। માર્ગો પર લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું। જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તેમજ વિવિધ સ્થળોએ શહેરના સેવાભાવી ટ્રસ્ટો અને યુવક મંડળો દ્વારા સેવાઓનું પણ આયોજન કર્યું હતું। સ્થાનિક આગેવાનો, ધાર્મિક મહંતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી અને બાપાના આશીર્વાદ મેળવ્યા હતા। સૌને જય જલારામ। આજ રોજ ખંભાળિયા ખાતેના આ પૂજ્ય જલારામ બાપાના મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય અન્નકૂટનું મંદિરના પરિસરમાં આયોજન કરવામાં આવેલ છે। તેમજ જલારામ બાપાની ધ્વજા અને જે મંદિર પરિસરમાં દેવી દેવતાઓ બિરાજે છે એના વસ્ત્રો વાઘા પણ નવા બદલાવવામાં આવેલ છે। તેમજ દરેક દર્શનાર્થીઓ નાત જાતના ભેદભાવ વગર બપોરે 12 થી 2:30 વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે। અને આજના જ શુભ દિવસે પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા પણ અહીંથી શરૂ કરી અને વંદરાવનદાસ ધનજીભાઈ બરછા લોહાણા માજનવાડી ખાતે સંપન્ન થશે। અને રઘુવંશી ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ભવ્ય ઉજવણીનો લાભ લઈ રહ્યા છે। જલારામ બાપાની કૃપા સૌ ઉપર વરસતી રહે, દરેક ઉપર। ધન્યવાદ।